તો હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, એક મિત્રની કોમેન્ટ હતી, મતલબ કે જે સિસ્ટરની કોમેન્ટ હતી કે વાર્ષિક પાઠ આયોજનનું ઇંગ્લિશનું લાવો અને સંસ્કૃતનું લાવો, એવી એક કોમેન્ટ હતી. તો મેં એ કોમેન્ટને વાંચી હતી અને એમને મતલબ કે એ કર્યું. તો મેં કીધું ચલો એમને એનો કોન્સેપ્ટ આપવામાં આવે કે પછી એના વિશે માહિતી આપવામાં આવે. તો આજે ફાઇનલી એમના માટે વિડીયો છે અને વધુમાં વધુ તમારું ફ્રેન્ડ સર્કલ હોય એમાં શેર કરી દેજો, એટલે એમને પણ ખબર પડે કે વાર્ષિક પાઠ આયોજન કેવી રીતે કરવું, કે પાઠ કેવી રીતે દેવો, કે શું શું યુઝ થાય એ રીતના. બરાબર, તો ચાલુ કરીએ. તો આજે પહેલાં શરૂઆતમાં આજનો ઇંગ્લિશનો છે અને સ્ટેપ બાય સ્ટેપ 2 દિવસની અંદર આપણે કવર કરી નાખશું અને મૂકી દઈશું મતલબ વિડીયો. તો સૌથી પહેલાં જે બી તમને એક ફોર્મેટ આપવામાં આવશે અથવા મતલબ પાઠ આયોજનનું એક પેજ આપવામાં આવશે. તો એ પેજ હિસાબથી એમાં પાઠ આયોજન કરવાનું છે. મારી જોડે અત્યારે રફ છે, તો હું એ તમને ઓરિજિનલ કદાચ નહીં બતાવી શકું, પણ રફ છે એ બતાવું. સો મિત્રો, તો સૌથી પહેલાં ઉપર નામ લખી દેવાનું છે. જે શાળામાં તમે પાઠ આપવાના છો એ શાળાનું નામ, પછી ધોરણ, વિષય અને તાસ કયો છે એ લખવાનો છે. અને શેના વિશે છે, તો આ પાઠ જે છે એ એસે વિશે છે, તો એસે વિશે. નીચે શૈક્ષણિક ઉદ્દેશો છે. તો ઉદ્દેશો મતલબ કે to enable the student of understand English when spoken at a normal speech, મતલબ કે શાંતિપૂર્વક ભણાવશે ટીચર અને નોર્મલ લેંગ્વેજમાં સમજાવશે ટીચર. તો એ રીતના મતલબ કે એવા અલગ અલગ ફેક્ટ લખી દેવાના કે સ્ટુડન્ટ શાંતિથી સાંભળશે એવી ઇઝી લેંગ્વેજમાં બોલવામાં આવશે, કે સ્ટુડન્ટ શાંતિપૂર્વક સાંભળશે એવી રીતે. ને એના કાર્યો લખવાના છે. તો આમાં ક્વેશ્ચનિંગ કરવાના છે, રીડિંગ કરવાનું છે, ડિસ્કશન અને તો મતલબ કે આમાં એવી રીતના કાર્ય પદ્ધતિ લખવાની છે કે જે તે તમે કાર્ય કરાવવા માંગો છો. અને નીચે સાહિત્ય સંદર્ભ લખવાનો છે, મતલબ કે જે પાઠમાંથી તમે પાઠ લીધો છે એ પાઠ, લેખકનું નામ લખવાનું છે, પ્રકાશનનું નામ લખવાનું છે અને એના પેજ નંબર લખવાના છે. એવી રીતના 1 અને 2 સ્ટેપમાં લખવાનું હોય છે. તો એવી રીતના. શૈક્ષણિક સામગ્રી તમે શું લઈ જાઓ છો? ડસ્ટર લઈ જાઓ છો, TLM લઈ જાઓ છો, રંગીન ચોક લઈ જાઓ છો, અને એવી બધી વસ્તુ જે લઈ જાઓ છો, બસ એના વિશે તમારે અહીં આગળ લખવાનું હોય છે. એની પછી તમે વિશિષ્ટ હેતુઓ લખવાના છે, જે સ્ટુડન્ટને કેવી રીતે સમજાવશો. ટુ enable the student of really that person's knowledge, મતલબ કે નોલેજ કેવી રીતના ગેઇન કરાવશો એ. અને પછી ઇન્ટ્રોડક્શન લખવાનું છે. ઇન્ટ્રોડક્શનમાં અમે આમ પાઠની અંદર કંઈક આવી રીતે લખેલું છે, જે તમે જોઈ શકો છો, અથવા તમારે જોઈતું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. અને સેકન્ડ પોઈન્ટ છે સ્ટુડન્ટ ઓફ એમ. સ્ટુડન્ટને શેના વિશે માહિતી આપવાના છો? તો મહાત્મા ગાંધી. સાઈડના હેતુઓ તમારે લખવા હોય તો લખી લેજો. પછી મોડલ, જે રીડિંગ, તો મહાત્મા ગાંધી વાસ ઓન. પછી એ મતલબ કે આ જે રીડિંગ કરવાનું છે, તો મહાત્મા ગાંધી વાસ રીડિંગ તમે પૂરો આખો ટોપિક તમારી કોલેજમાં લખાડતા હોય તો આખો ટોપિક લખવો હોય તો પછી ખાલી પહેલી લાઈન કે પછી એવી રીતના જેવી રીતના તમારી કોલેજમાં લખાવતા હોય એવી રીતના લખી લેવાનું. અને છેલ્લેની લાઈન લખી દેવાની, વચ્ચે ડોટ પાડી શકો છો. આમાં આવી રીતે લખેલું છે. બાકી આખો તમારી કોલેજમાં ટોપિક લખાડતા હોય તો તમે એવી રીતના લખી શકો છો. પછી નીચે છે નેવ વર્ડ. જે નેવ વર્ડ છે, જે નવા વર્ડો છે, એ વર્ડો તમારે લખવાના છે કે આ યુનિક વર્ડ લાગે તમને, કે આ વર્ડ અલગ આવ્યા, તો એ તમારે વર્ડ લખવાના છે. અને અહીંયા આગળ લખવાની છે શિક્ષકની પ્રવૃત્તિ. શિક્ષક શું શું કરાવશે અને કેવી રીતને કરશે, તો એ વસ્તુની આપણે આગળ નોટ પાડવાની છે. એવી રીતના કરાવવાના છો કે કરો છો એ રીતના. અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓ શું કરશે, તો ધ સ્ટુડન્ટ વાઝ ગીવ આન્સરિંગ અથવા ગીવ લિસનિંગ ને એ ટાઈપના તમે મતલબ કે તમને ફાવે રીતના લખી શકો છો. બાકી આની કોપી તમારે મારવી હોય તો બેઝિઝક મારી શકો છો. તો જે રીતના આયોજન કરો એ રીતના લખવામાં આવે, કારણ કે અહીંથી જો કોઈ અલગ હિન્ટ આપીશ તો પછી તમે ગૂંચવાશો. એટલે કદાચ આ જો તમારે પાર્ટ ઉઠાવવું હોય તો બેઝિઝક ઉઠાવી લેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને કોપી ટુ કોપી જો તમે આવી રીતે તૈયારી કરીને જવાના છો તો પછી આ બેઝિઝક ઉઠાવી લેજો આ પાર્ટ.
તો આગળ શું લખવું? તો આગળ દેખો વિશિષ્ટ હેતુઓ સાઈડમાં લખતું જવાનું છે. હા, આના કોપી મારી લેજો તો કંઈ વાંધો નહીં તમને, કારણ કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના જ આ છે જે બી છે એ છે. અને શૈક્ષણિક વસ્તુના મુદ્દા કે સાયલેન્ટ રીડિંગ, મહાત્મા ગાંધી વાસન, મતલબ એ ટાઈપના મુદ્દા તમારે રીતના લખી દેવાનું. પછી ડિસ્કશન પોઈન્ટ કે મહાત્મા ગાંધી ફાર્મ હાઉસ, ફાધર ઓફ ધ નેશનલ અથવા બાપુ, मतलब कि एना जो भी તમે જેના વિશે ડિસ્કસ अच्छी तरह से કરવા માંગો છો, મતલબ કે જે તમને કમ્પ્લીટલી યાદ રહી ગયું છે ને એ ડિસ્કશન કરવાના છો તો એ ડિસ્કશન લખવાનું છે. પછી ઇવેલ્યુએશન ટેસ્ટ, તો ટેસ્ટમાં તમે ક્વેશ્ચન કયા ટેસ્ટ પૂછવાના છો અને કેવી રીતે મતલબ ટેસ્ટ લેવાના છો. તો ક્વેશ્ચનિંગ છે, પછી ગાંધી જયંતિ વિશે પૂછવાના છો. મતલબ કે ક્વેશ્ચન તમારે બિલકુલ પરફેક્ટ યાદ રાખવા પડશે, કારણ કે ક્વેશ્ચન છે ને તે તમે પૂછો છો ને એ નિરીક્ષક સામે બેઠો હશે ને તો એ નિરીક્ષક નોટ કરશે તમને. સામેની સાઈડ જે તમને મતલબ કે તમે એ કરાવવાના છો ને એ મુદ્દાનો એ લખવાનું છે ને પછી તમારે ક્વેશ્ચન લખવાના છે જે તમે ટેસ્ટને એની એ આપી છે ને સામેની સાઈડ, એની સામેની સાઈડ એક્ઝિટ એની સામેની સાઈડ તમારે ક્વેશ્ચન લખવાના છે કે કયા કયા ક્વેશ્ચન પૂછવાના છો. અને સ્ટુડન્ટ શું કરશે? તો સ્ટુડન્ટ ગેમ આન્સર, તો સ્ટુડન્ટ આન્સરનો જવાબ આપશે. અને કયા કયા ક્વેશ્ચન પૂછવાના, ક્વેશ્ચનો ખાસ યાદ રાખવા, કારણ કે ક્વેશ્ચનમાં જ્યારે તમે નિરીક્ષક પાછળ બેઠો છો ને ત્યારે તમે ક્વેશ્ચન ભૂલી જશો ને નિરીક્ષક તમારા પાઠમાં જોશે ને તો તમને નહીં આવડે ને તો તમારો માર્ક કાપશે અથવા નોટ મૂકશે. અને નોટ મૂકશે તો તમને વાયવામાં જે નોટિસો છે ને એ વાંચવામાં તમારી કદાચ આવશે, તો એ ખાસ ધ્યાન રાખવું. ક્વેશ્ચનો અડધી ખાલી જગ્યાઓ બી લખવાની હોય છે, તો ખાલી જગ્યાઓ અને ક્વેશ્ચનો એમ કરીને ટોટલ 5 ક્વેશ્ચનો લખવાના હોય છે. તો 5 લખો અથવા ઓછા લખો, તમારી ઈચ્છાની વચ્ચે, પણ તમે જેટલા યાદ રહે એટલા કમ્પલસરી લખજો. દોસ્તો ફલક નોટ બહુ જ જરૂરી છે. ખુદ મતલબ માસ્ટર જો હોય ને તો આ પોઈન્ટ છે, કારણ કે સૌથી પહેલાં પાઠ દેખે ને વચ્ચેનું તમારું કદાચ નિરીક્ષક ના દેખે પણ છેલ્લે ફલક નોટ દેખે, કારણ કે ફલક નોટમાં તમે શું કરો છો ને એ દેખે છે કે ફલક નોટમાં એ વસ્તુ આપવામાં આવી છે તે તમે વચ્ચેના જે પાર્ટમાં જે કરી છે ને એક્ટિવિટી એના વિશે અહીં આગળ અલગથી હોય છે કે અલગ અલગ વર્ડ કયા વાપરવાના છે. તો ડાયરેક્ટ પહેલા પેજથી ડાયરેક્ટ નિરીક્ષક અમુક હોય છે ને ડાયરેક્ટ છેલ્લું લાસ્ટ પેજ દેખાય છે. તો આમાં ધોરણ 10 લખવાનું છે, ઇંગ્લિશ, તારીખ લખી દેવાની છે, તાસ કયો છે એ લખવાનો છે, એકમ કયો છે એ લખી દેવાનો છે. અને પછી 90 વર્ડ કયા કયા છે જે પાઠની અંદર તમે નવા વર્ડ, આમાં એવા વર્ડ લખજો કે જે ઇમ્પોર્ટન્ટ હોય ને ફૂલ મતલબ ઇન્ટરેસ્ટિંગ લાગે ને યુનિક વર્ડ ટાઈપના તમે શોધી લખી શકો છો અને સ્ટુડન્ટને એક્સપ્લેન કરવાના છો. એટલે આ જે નિરીક્ષક હશે ને એની નજર ખાસ આના પર જશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મહાત્મા ગાંધી વોઝ ગ્રેટ લીડર બોર્ન ઇન ઇન્ડિયા 1869. તો એ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, મતલબ કે મેઇન હેડલાઇટ કહેવાય ને તો આ વસ્તુ છે. તો એના પર જરૂરથી તમે ફોકસ કરજો. અને સ્વાધ્યાય વિશે લખી શકો છો. અને લાસ્ટમાં મને દેખો એક વસ્તુ તમને હું બતાડું, દેખો આસ્ક મોર ક્વેશ્ચન અને TLM વિડીયો યુઝ, મતલબ કે કમ્પલસરી એ વસ્તુ યુઝ કરવાની છે તમારે કે TLM યુઝ કરવાનું છે, પછી ફોટો પિક્ચર યુઝ કરવાનું છે, બ્લેકબોર્ડ યુઝ કરવાનું છે, રંગીન ચોક યુઝ કરવાના છે. આવી બધી વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વસ્તુને તમને માર્ક્સ મળે છે. અને માર્ક્સ મળે છે એ તમારા પાઠ ઉપર લખી દેવામાં આવશે માર્ક્સ. અને એ માર્ક્સ જ્યારે તમે ફાઇલ બનાવશો ને ફાઇલ સબમિટ કરશો ને તમારી ફાઇલ ચેક કરવામાં આવશે ને ત્યારે તમને એ માર્ક્સની વેલ્યુ સમજાશે. એટલે તાત્કાલિક કદાચ સર ભૂલ કાઢે એ કરે તે કરે તો તમારે સ્વીકાર લેવાનું કે ભૂલ છે મારી, હું સુધારી દઈશ એવું સમજીને સુધારી લેવાનું, એટલે તમારા માર્ક્સ કટ ના થાય. અને ઓલવેઝ તમે રંગીન ચોકનો યુઝ કરજો, જ્યારે પણ આવવા જાઓ ત્યારે રંગીન ચોકનો યુઝ કરજો અને ગલતી ઓછી કરજો અને વ્યવસ્થિત પાઠ તૈયાર કરી અને ગુડ પ્રેઝન્ટેશન આપજો. બસ. અને કોઈ નવા વિડીયોની રિક્વાયરમેન્ટ હોય એવું હોય તો કંઈક મને જણાવજો, તો તમારા માટે હું વિડીયો ઉપલબ્ધ કરાવવાની કોશિશ જરૂરથી કરીશ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.